નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષયમાં ગદ્ય 3 ક્યાં નિરાશ હુઆ જાય તેના વિશે અભ્યાસ કરીશું। આ પાઠના લેખક છે હજારી પ્રસાદ ત્રિવેદી। તેમનો જન્મ સન 1907માં થયો હતો અને નિધન સન 1979માં થયું હતું। તો આ પાઠની અંદર લેખક આપણને કહે છે કે શું આપણે નિરાશ થવું જોઈએ। તો આપણે આપણા દેશની વાત કરીએ તો પ્રવર્તમાન સ્થિતિમાં જે દેશની સ્થિતિ છે તો તે સ્થિતિ વિશે આપણે ક્યારેક નિરાશ થઈ જતા હોઈએ છીએ, એવા સમાચારો આપણે સાંભળતા હોઈએ છીએ। તો લેખક કહે છે કે આપણે નિરાશ થવું જોઈએ નહીં। તેમના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓ તેમણે અહીંયા આપણને સુંદર રીતે રજૂ કરી છે। તો ચાલો આપણે પાઠને સમજીએ। मेरा मन कभी कभी बैठ जाता है। समाचार पत्र में ठगी, डकैती, चोरी, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं। तो लेखक कहे છે કે ક્યારેક ક્યારેક મારું મન ઉદાસ થઈ જાય છે। મિત્રો, અહીં પહેલા જ વાક્યમાં આપણને એક રૂઢિપ્રયોગ આપેલો છે, મન બેઠ જાના, એટલે કે ઉદાસ થવું। તો સમાચાર પત્રકોની અંદર ઠગી, ડકૈતી, ચોરી, तस्करी और भ्रष्टाचार समाचारों थी समाचार पत्रकों भरेला જોઈએ છીએ। आरोप प्रत्यारोप का कुछ ऐसा वातावरण बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं रह गया। तो આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઘટના બને તો તેની અંદર આરોપ અને પ્રત્યારોપના કોઈક એવું વાતાવરણ તૈયાર થાય છે કે આપણને એવું લાગે છે કે દેશમાં કોઈ ઈમાનદાર માણસ નથી રહી બાકી રહી ગયો। हर व्यक्ति संदेह की दृष्टि से देखा जा रहा है। तो कोई पण व्यक्तिने संदेहनी दृष्टिथी जोवामां आवे छे। जो जितने ही ऊंचे पद पर है उनमें उतने ही अधिक दोष दिखाई जाते हैं। तो जे व्यक्ति जेटला ऊंचा पद पर ते काम करे छे ते व्यक्तिनी अंदर एटला ज वधारे दोष बताववामां आवे छे। एक बहुत बड़े आदमी ने मुझसे एक बार कहा था कि इस समय सुखी वही है जो कुछ नहीं करता, जो कुछ भी करेगा उसमें लोग दोष खोजने लगेंगे। तो एक वक्त एक कोई मोटा माणसे लेखकने કહ્યું હતું કે આ સમયે સુખી એ જ વ્યક્તિ છે જે કશું જ કરતો નથી। જે વ્યક્તિ કંઈ પણ કરવા જાય છે તો લોકો તેની અંદર તેની ભૂલો શોધવા લાગે છે। उसके सारे गुण भुला दिए जाएंगे और दोषों को बढ़ा चढ़ाकर दिखाया जाने लगेगा। तो તે વ્યક્તિએ તેના કરેલા સારા કામો ભૂલાવી દેવામાં આવે છે અને તેની જે ભૂલો છે તેને વધારે ચડાવીને બતાવવામાં આવે છે। दोष किसमें नहीं होते, यही कारण है कि हर आदमी दोषी अधिक दिख रहा है, गुणी कम या बिल्कुल ही नहीं। तो कोई पण व्यक्ति होय तो तेनी अंदर नाना के मोटा प्रमाणમાં તેનામાં દોષ રહેલા હોય છે અને આ જ એક કારણ છે કે વ્યક્તિ दोषी વધારે દેખાય છે જ્યારે તેના ગુણો बिल्कुल नहीं दिखाता अथवा तो ओछा देखाय छे। स्थिति अगर ऐसी है तो निश्चय ही चिंता का विषय है। तो लेखक कहे छे कि जो आ स्थिति आमने आम आगळ वधशे तो ते चौक्कसपणे चिंतानो विषय बनी रहेशे। क्या यही भारतवर्ष है जिसका सपना तिलक और गांधी ने देखा था? रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीय का महान संस्कृत सभ्य भारतवर्ष किसी अतीत के गह्वर में डूब गया। तो लेखक चिंता में कहे छे कि शू आज ए भारतवर्ष है कि जेनु स्वप्न में लोकमान्य तिलक और महात्मा गांधीए जोयुं हतुं। रविंद्रनाथ ठाकुर और मदन मोहन मालवीयनो ते महान संस्कृत जे सभ्य भारतवर्ष शू कोई भूतकाल में जे छुपाई गयुं छे? आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपीय और भारतीय आदर्शों की मिलन भूमि महामानव समुद्र क्या सुख ही गया? तो मित्रों, આપણે જાણીએ છીએ કે આપણો દેશ બિનસાંપ્રદાયિક દેશ છે। તેમાં ઘણા બધા ધર્મ અને જાતિના લોકો વસવાટ કરે છે, જેવા કે આર્ય, દ્રવિડ, હિન્દુ, મુસલમાન, યુરોપીય। તો આવા જે લોકો છે આ સૌ લોકો હળીમળીને રહે છે તો એ મહામાનવ સમુદ્ર શું સુકાઈ ગયો છે? मेरा मन कहता है ऐसा हो नहीं सकता। हमारे महान मनुष्यों के सपनों का भारत है और रहेगा। ત્યારે લેખક કહે છે કે આ વાતોથી આપણે ઉદાસ થવાની જરૂર નથી। જે મહાન જે વિભૂતિઓ છે અને એ એમના સપનાનું જે ભારત હતું એ છે અને ભવિષ્યમાં પણ રહેશે। यह सही है कि इन दिनों
कुछ ऐसा माहौल बन गया है कि ईमानदारी से मेहनत करके जीविका चलाने वाले लोग निरीह और भोले भाले श्रमजीवी पीस रहे हैं और जूट तथा फरेब का रोजगार करने वाले फल फूल रहे हैं। तो લેખક કહે છે કે એ વાત સત્ય છે કે હાલના સમયમાં કંઈક એવું વાતાવરણ બન્યું છે કે જેમાં ઈમાનદારી અને મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવવાવાળા લોકો તેઓ શ્રમજીવી જે મજૂરી કરે છે તેવા લોકો પીસાઈ રહ્યા છે અને જૂઠું બોલીને અથવા તો ભ્રષ્ટાચાર કરીને રોજગાર મેળવવાવાળા લોકો વધી રહ્યા છે। ईमानदार को मूर्खता का पर्याय समझा जाने लगा है। जे व्यक्ति ईमानदार છે તેને મૂર્ખ વ્યક્તિને જેમ સમજવામાં આવે છે। सच्चाई केवल भीरू और बेबस लोगों के हिस्से पड़ी है। तो जे सत्य છે કે જે લોકો સાચું બોલવાવાળા છે એવા લોકો માત્ર ભીरू એટલે કે ડરપોક લોકો અથવા તો બેબસ લોક એટલે કે જે લાચાર લોકો છે તેમના ભાગમાં જ આવી છે। ऐसी स्थिति में जीवन के महान मूल्यों के बारे में लोगों की आस्था ही हिलने लगी है। જ્યારે આવી સ્થિતિ આપણે આપણી આસપાસ જોઈએ છીએ ત્યારે જે લોકોમાં જે જીવનના મહાન મૂલ્યો છે તે પ્રત્યે તેમની શ્રદ્ધા ઘટી રહી છે। परंतु ऊपर ऊपर जो कुछ दिखाई दे रहा है वह बहुत ही हाल की मनुष्य निर्मित नीतियों की त्रुटियों की देन है। परंतु लेखक કહે છે કે જે પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ તે માનવ નિર્મિત જે બનાવવામાં આવેલી નીતિઓ છે કે જે નિયમો છે તેમાં રહી ગયેલી ભૂલોની જ દેન છે। सदा मनुष्य बुद्धि नई परिस्थितियों का सामना करने के लिए नए सामाजिक विधि निषेधों को बनाती है। तो मनुष्य बुद्धि જ્યારે નવી નવી પરિસ્થિતિનો સામનો કરવા માટે નવા નવા સામાજિક જે વિધિ નિષેધો એટલે કે નીતિ નિયમો બનાવતી આવી છે उनके ठीक साबित न होने पर उन्हें बदलती है। तो આપણે પણ મિત્રો જોઈએ છીએ કે એવા નિયમો બનાવવામાં આવેલા હોય અને જ્યારે જરૂરિયાત પડે ત્યારે એ નિયમોની અંદર ફેરફાર પણ કરવામાં આવે છે। नियम कानून सबके लिए बनाए जाते हैं पर सबके लिए कभी कभी एक ही नियम सुखकर नहीं होते। तो जे पण कायदा कानून जे सौ लोगों माटे बनाववामां आवे छे परंतु क्यारेक एवी परिस्थिति पण आवे छे कि एक ज नियम बधा लोगों माटे सुखकर नहीं होतो। सामाजिक कायदे कानून कभी युग युग से परीक्षित आदर्शों से टकराते हैं। तो समाजनी अंदर जे पण कायदा कानून बनाववामां आवेला छे ते पहलाना समयथी ज जे आपणी परिस्थितिओ साथे टकराय छे। इससे ऊपरी सतह आलोडित भी होती है, पहले भी हुआ है, आगे भी होगा। तो आवी परिस्थितिओ पहला पण बनी चूकी छे अने भविष्यमां पण बनशे अने ए परिस्थितिओनो आपणे सामनो करवो ज रह्यो। उसे देखकर हताश हो जाना ठीक नहीं है। तो लेखक कहे छे कि मात्र ए ज परिस्थितिने अथवा ए ज समयने याद राखीने निराश थई जवुं ते योग्य नहीं। भारतवर्ष ने कभी भी भौतिक वस्तुओं के संग्रह को बहुत अधिक महत्व नहीं दिया है। तो भारतवर्ष की जो આપણે વાત કરીએ તો એના જે આદર્શો છે તો તેમાં ભૌતિક વસ્તુઓને ક્યારેય પણ વધારે મહત્વ આપવામાં આવ્યું નથી। उसकी दृष्टि से मनुष्य के भीतर जो महान आंतरिक तत्व स्थिर भाव से बैठा हुआ है वही चरम और परम है। तो તે દ્રષ્ટિથી જોવામાં આવે તો મનુષ્યની અંદર જે મહાન આંતરિક તત્વ એટલે કે જે એનો આત્મા રહેલો છે તે જ સત્ય છે અને શ્રેષ્ઠ છે। लोभ, मोह, काम, क्रोध आदि विकार मनुष्यों में स्वाभाविक रूप से विद्यमान रहते हैं। तो कोई पण मनुष्य होय तो तेनी अंदर आ जे चार जे विकारो छे कि जेवा के लोभ, मोह, काम, क्रोध ते विकारो वधु के ओछा प्रमाणमां मनुष्यनी अंदर रहेला ज होय छे। पर उन्हें प्रधान शक्ति मान लेना और अपने मन तथा बुद्धि को उन्हीं के इशारे पर छोड़ देना बहुत ही निकृष्ट आचरण है। परंतु मात्र ए ज विकारों ने याद राखीने अने तेने एमनी उपर तेमने छोड़ी देवा ते खूब ज खराब आचरण कही शकाय। भारतवर्ष ने कभी भी उन्हें उचित नहीं माना। भारतवर्षे क्यारे पण तेने योग्य नहीं गणाव्युं। उन्हें सदा संयम के बंधन से बांध कर रखने का प्रयत्न किया है परंतु भूख की उपेक्षा नहीं की जा सकती, बीमार के लिए दवा की उपेक्षा नहीं की जा सकती, गुमराह को ठीक रास्ते पर ले जाने के उपायों की उपेक्षा नहीं की जा सकती।
પરંતુ લેખક આપણને કહે છે કે આવા વિકારોને આપણે હંમેશા સંયમમાં એટલે કે નિયંત્રણમાં રાખવા જ રહ્યા અને તેના માટે આપણે પ્રયત્ન કરવો જ પડે. પરંતુ ભૂખની ઉપેક્ષા કરી શકાતી નથી. જે વ્યક્તિ ભૂખ્યો હોય તેને આપણે ભોજન આપવું જ રહ્યું. બીમાર કે लिए દવા की उपेक्षा नहीं की जा सकती. તો જે વ્યક્તિ બીમાર છે એને દવાની જરૂરિયાત પડવાની જ છે. અને કોઈ રસ્તો ભૂલી ગયેલો કોઈ વ્યક્તિ હોય અને એ વ્યક્તિને સાચા રસ્તે લઈ જવો તે પણ આપણું જ કર્મ રહેલું છે. हुआ यह है कि इस देश के कोटि कोटि दरिद्र जनों की हीन अवस्था को दूर करने के लिए ऐसे अनेक कायदे कानून बनाए गए हैं. તો લેખક કહે છે કે હાલના સમયમાં જે ગરીબ લોકો છે તે લોકોની હીન અવસ્થાને દૂર કરવા માટે આવા અનેક કાયદા કાનૂનો બનાવવામાં આવ્યા છે. जो कृषि उद्योग, वाणिज्य, शिक्षा और स्वास्थ्य की स्थिति को अधिक उन्नत और सुचारू बनाने के लक्ष्य से प्रेरित है. તો લેખક કહે છે કે આ જે કાયદા કાનૂન બનાવવામાં આવ્યા છે તેનું મુખ્ય કાર્ય એ છે કે જે કૃષિ, ઉદ્યોગ, વાણિજ્ય, શિક્ષણ અને સ્વાસ્થ્યની સ્થિતિને વધારે સારું અને શ્રેષ્ઠ બનાવવા માટે જ બનાવવામાં આવ્યા છે. परंतु जिन लोगों को इन कार्यों में लगना है उनका मन हर समय पवित्र नहीं होता. परंतु જે કોઈ પણ વ્યક્તિ આવા ક્ષેત્રોની અંદર કામ કરી રહેલી છે તે લોકોનું મન हमेशा पवित्र रहे તે જરૂરી નથી હોતું. प्रायः वे ही लक्ष्य को भूल जाते और अपनी ही सुख सुविधा की ओर ज़्यादा ध्यान देने लगते हैं. તો એનું પરિણામ એ આવે છે કે આવા વ્યક્તિઓ પોતાના લક્ષ્યને ભૂલીને પોતાનું જ માત્ર પોતાના જ સુખને તે પ્રાધાન્ય આપે છે. વ્યક્તિચિત સબ સમય આદર્શો દ્વારા ચલિત નહીં હોતા. મિત્રો, આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું જે મન હોય છે એ ક્યારેય સ્થિર રહેતું નથી. એ હંમેશા चंचल रहे छे. जितने बड़े पैमाने पर इन क्षेत्रों में मनुष्य की उन्नति के विधान बनाए गए उतनी ही मात्रा में लोभ मोह जैसे विकार भी विस्तृत होते गए. तो लेखक અહીં આપણને સમજાવે છે કે આપણે દરેક ક્ષેત્રમાં મનુષ્યને વિકસિત બનાવવા માટે જે પણ નિયમો બનાવ્યા છે તો તેની સામે એટલી જ માત્રામાં લોભ અને મોહ જેવા વિકારો પણ જન્મ લઈ રહ્યા છે. लक्ष्य की बात भूल गई, आदर्शों को मजाक का विषय बनाया गया और संयम को दकियानुसी मान लिया गया. તો લેખક કહે છે કે હાલની સ્થિતિમાં જે વ્યક્તિ આદર્શવાન હોય છે, જે પોતાના નીતિ નિયમો ઉપર ચાલે છે તેને મજાકનો વિષય બનાવવામાં આવ્યો છે અને સંયમને દकियानुसी માની લેવામાં આવ્યો છે. परिणाम जो होना था वह हो रहा है. यह कुछ थोड़े से लोगों के बढ़ते हुए लोभ का नतीजा है. પરંતુ આવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે અને એ લોકોના લોભ અને લાલચનું જ આ પરિણામ છે. परंतु इससे भारतवर्ष के पुराने आदर्श और भी अधिक स्पष्ट रूप से महान और उपयोगी दिखाई देने लगते हैं. પરંતુ જ્યારે આવી સ્થિતિનો સામનો આપણે કરીએ છીએ ત્યારે આપણા ભારત વર્ષના જે આદર્શો છે તે વધારે સ્પષ્ટ રૂપથી મહાન અને ઉપયોગી આપણે જોઈ શકીએ છીએ. भारतवर्ष सदा कानून को धर्म के रूप में देखता आ रहा है. आज एकाएक कानून और धर्म में अंतर कर दिया गया है. तो जे આપણું ભારતવર્ષ છે તે હંમેશા જે આપણો કાયદા કાનૂન છે તેને ધર્મના રૂપમાં જ માનતું આવ્યું છે. પરંતુ હાલની સ્થિતિમાં કાનૂન અને ધર્મને વચ્ચે તફાવત પાડી દેવામાં આવ્યો છે. ધર્મ को धोखा नहीं दिया जा सकता, कानून को दिया जा सकता है. તો આપણે સૌ ભારત વર્ષના જે લોકો છીએ એ આપણે ધાર્મિક છીએ તો આપણે ધર્મને ક્યારે આપણે દગો આપતા નથી. જ્યારે કાનૂન છે એ કાનૂનને આપણે દગો આપી દઈએ છીએ. यही कारण है कि लोग धर्म भीरु है. મિત્રો, અહીં એક શબ્દ આપણે સમજીશું, ધર્મ ભીરુ એટલે કે ધર્મથી ડરવાવાળા. તો આનું એ જ કારણ છે કે આપણે ધાર્મિક છીએ અને ધર્મમાં આપણે માનીએ છીએ એટલે આપણે ધર્મથી ડરીએ છીએ. वे कानून की त्रुटियों से लाभ उठाने में संकोच नहीं करते. અને જ્યારે તે લોકો જે કાયદા કાનૂન છે તેની ભૂલોમાંથી લાભ ઉઠાવવામાં સંકોચ નથી કરતા. તો મિત્રો, આજે આપણે પાઠ આટલો સમજીએ, બીજું આવતા અંકે. ખૂબ ખૂબ ધન્યવાદ.